જય માતાજી મિત્રો, જય સુરાપુરા દાદા। સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે દાનભા બાપુ એમ કહે છે કે મનથી સુખી રહો। તો તે વિશે દાદાએ પોતાના પ્રવચનમાં શું કહ્યું તે સાંભળવા માટે આ વિડીયોના અંત સુધી બન્યા રહેજો। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે મનથી સુખી રહો। તો તે વિશે દાદાએ શું કહ્યું સાંભળો। આ મને કોઈ અસર હવે નહીં થાય, સન્માન અપમાન કોઈ નહીં, સુખ દુઃખ કઈ જ નહીં। એ શરીરને તેમ કહેશો તો એને ખબર પડશે કે આ સુખ ને આ દુઃખ। બાકી મનથી સુખી જ રહો ને, સમજાય ને। આ અમુક વાર મારે આ કપડા નવા એટલે પહેરવા પડે, ઘણા એવાય આવતા બાપુના દરણમાં ઠેકાણા નથી, આપણું હું ભલું આના કરી એવો કઈ છે નહીં, બધા જાત જાતના। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે વધારે ભાગ તો લોકો પોતાના દુઃખથી નહીં પણ બીજાના સુખ જોઈને દુઃખી થાય છે। તો તે વિશે દાદાએ શું કહ્યું સાંભળો। કારણ કે લોકોને પોતાના કરતા બીજાની વધુ જાજી પંચાયતની હોય। જાજા પોતાના દુઃખથી નથી, બાજુવાળા સોફા લાયા એની ઉપાધિ આપણે થાય, આળા ચમના લાયા તો હજે કોક દીક તને બેહાડશે, હું કામ બળદ રાખ, સમજાય ને। એટલે વધુ સમય ના બગડે, પણ હરેકને કદાચ ટૂંક સમય આવશે જેને સતત। મિત્રો, દાદાને એવી પ્રાર્થના કરો કે હવે તારતોય તું અને મારતોય તું। તો દાનભા બાપુએ કેવી રીતે દાદા સામે અરજી મૂકવાનું કહ્યું તે સાંભળો। પછી તમારા મનમાં ભ્રમ હોય તો એ સાંભળવા કદાચ હું તમને એકથી હતી, પણ હું એમ કહું છું હું કરી શકું એ તમે કરી શકો। કદાચ ફરી વાર તમને ના આવડ્યું હોય તો હજુ ઓટલા ઉપર એવું જઈને કહી દેજો કે અમે દુનિયામાં ક્યાં ક્યાં ભટકી ગયા ને અમારી હારે હું થયું, તારાથી કઈ અજાણ્યું, હવે ક્યાંય ભટકવું નથી, મારતોય તું તારતોય તું। હવે જે કહે છે એ ઉપાધિનું બસકું આ ઓટલે મૂકીને જવી છે, અને જો 25મો દાડો ના થાય મારો ઠાકર ઘોડે પલાણ ના નાખે ને તો મારી ભુવા ભણીમાં ફેર તો ઘરે જઈને કોકનો ફોન આવે અમે ગુરુવાર। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો, અને હા, જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો।